પૂજાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી। સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સતરામ મહારાજના પાદુકાનું પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનો મોટો ઉત્સવ છે। આ દિવસે સૌ ભક્તો પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। ગુરુએ ભક્તો ઉપર આખું વર્ષ જે કૃપા કરી હોય તેનું ઋણ અદા કરવાનો દિવસ છે। આજરોજ ગુરુ પૂર્ણિમાના અવસરે ભક્તોએ ગુરુ પાદુકાની પૂજન કરી પોતાની ગુરુ ભક્તિ પ્રગટ કરી। શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે વ્યક્તિ પૂજનની પરંપરા ન હોવાને કારણે સતરામ મહારાજની પાદુકા પૂજન કરવામાં આવે છે। સતરામ મંદિરમાં ગુરુ પૂજન બાદ ભંડારાનું પણ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। સતત ભક્તો જતા હોય છે અને જેણે જેને ગુરુ બનાવ્યા છે અને તે યથાશક્તિ એ ગુરુનું પૂજન કરતા હોય છે। આપણે ત્યાં સંતરામ મહારાજ એ આપણા બધાના ગુરુ છે। મારા તમારા બધાના ગુરુ સંતરામ મહારાજ છે। આપણે ત્યાં વ્યક્તિ પૂજા નથી, આપણે ત્યાં ગુરુ પરંપરા છે। બધી જ શાખા મંદિરોની અંદર, બધા જ સંતોની અંદર ગુરુ શ્રી સંતરામ મહારાજ એવું પાછળ લખાતું હોય છે। આ જે કંઈ જગતમાં છે એ જગતમાં બધું સદગુરુએ આપેલું છે। ગુરુ અને સદગુરુમાં થોડોક ફરક છે। સમાજ કે અને સંત કરે એને ગુરુ કહે છે, પણ સદગુરુ કહે અને સમાજ કરે એને સદગુરુદેવ કહેવામાં આવે। અને એવા સદગુરુદેવ શ્રી સંતરામ મહારાજ આપણને સૌને સાંપડે છે।